નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર અજય પટેલ. આપ જોઈ રહ્યા છો સોશિયલ વર્ક ગુજરાતી. સમાજ કાર્ય વિશે શીખો સરળ અને માતૃભાષામાં. સમાજ કાર્યની પદ્ધતિઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક છે મુખ્ય પદ્ધતિ અને બીજી છે ગૌણ પદ્ધતિ. મુખ્ય પદ્ધતિ કુલ 3 છે. સામાજિક વ્યક્તિક સેવા કાર્ય, વ્યક્તિગત સ્તરે સહાય કરે છે. બીજી પદ્ધતિ છે સામાજિક જૂથ કાર્ય, જૂથમાં લોકો સાથે કામ કરીને વિકાસ લાવવાનો પ્રયત્ન કરે છે. નંબર 3 સામુદાયિક સંગઠન, આખા સમુદાયને સાંકળીને પરિવર્તન લાવે છે. બીજી ભાગ છે ગૌણ પદ્ધતિ, જે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવી છે. સમાજ કાર્ય સંશોધન, સામાજિક સમસ્યાઓને વૈજ્ઞાનિક રીતે સમજવા અને ઉકેલવા માટેનો અભ્યાસ કરે છે. નંબર 2 સામાજિક ક્રિયા, ન્યાય અને હક માટે સામૂહિક સજાગતા અને લડત કરે છે. નંબર 3 સમાજ કલ્યાણ વહીવટ, સમાજ સેવા કાર્યક્રમોનું આયોજન, અમલ અને વ્યવસ્થાપન કરે છે. આભાર.